નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું હાલમાં જ રિઝલ્ટ ડિક્લેર થયું છે અને બહુ જ બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ ની અંદર આવ્યા છે. આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે શરૂ થશે આજા ફસજા. JEE નીટ ની એક્ઝામ પાસ કરવાના બહાને ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઘણી બધી સ્કૂલો બાળકોને પોતાને ત્યાં બોલાવે છે અને એવું કહે છે કે તું JEE નીટ માટે એલિજિબલ છે, તારાથી થઈ શકશે. પણ ખરેખર વાસ્તવિકતા વાલીઓએ આંકડા ચેક કરવાની જરૂર છે. સૌ પહેલા વાત કરીએ JEE મેઇન એડવાન્સ એક્ઝામિનેશન્સની. ગયા વર્ષે 12,31,814 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અપિયર થયા. પણ એની સામે વાલીઓને ખબર નથી 17,385 સીટ માત્ર IIT ની છે. એટલે કે એમાં પણ મેકાટ્રોનિક્સ અને પ્લાસ્ટિક એન્જિનિયરિંગની સીટ ઘટી જતા અત્યારે IIT ની અંદર માત્ર 14,000 સીટ ઉપલબ્ધ છે. એની સામે 12,31,874 વિદ્યાર્થીઓ જયારે પરીક્ષા આપતા હોય ત્યારે બાળકને IIT માં પ્રવેશ મળે એવી શક્યતા માત્ર 1.41% છે. અને NIT ની જે સીટો છે ગુજરાતમાં એ 23,000 ની આજુબાજુ સીટો છે. એની જો ગણતરી કરીએ તો એ 1.94% થાય છે. એટલે ગુજરાતની અંદર IIT અને NIT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આ બંનેમાં સિલેક્શન થાય તો 3% ની આજુબાજુ વિદ્યાર્થીઓ પસંદ થાય છે. એનો મતલબ એવો થયો કે નામાંકિત કોચિંગ ક્લાસ, નામાંકિત સ્કૂલો હોય એમાં બાળક જ્યારે IIT ના નામે, JEE ની એક્ઝામના નામે, નીટની એક્ઝામના નામે પ્રવેશ મેળવે છે ત્યારે 100 વિદ્યાર્થીઓમાંથી માંડ 3% વિદ્યાર્થીઓ IIT અથવા JEE નીટ પસંદ કરીને આગળ વધે છે. ગુજરાતની વાત કરીએ તો ગયા વર્ષે ગુજરાતમાં 1,30,000 બાળકોએ પરીક્ષા આપી હતી. એમાંથી માત્ર 650 વિદ્યાર્થીઓ IIT માં ગયા હતા. એનો મતલબ એવો થયો જો ટકાવારી કાઢશો ને તો 0.5% આવશે. આખા ભારતના રિઝલ્ટ બતાવીને કેટલાક કોચિંગ ઇન્સ્ટિટ્યુશન પોતાને ત્યાં બાળકોને આવવા માટે આમંત્રણ આપે છે. સ્કોલરશીપની એક્ઝામ આપવા માટે પછી બાળક એક વખત ત્યાં જાય, વાલી એમાં ફસાઈ જાય છે. હવે હું વાત કરું છું નીટની. તો આખા ભારતની અંદર નીટની પરીક્ષા પાસ કરીને મેડિકલ કોલેજમાં MBBS ની સીટ 1,06,000 છે. આ આંકડા કદાચ એમાં 100-200 સીટ પ્લસ માઇનસ હોઈ શકે. અને હવે નીટની એક્ઝામની વાત કરીએ તો આખા ભારતમાં નીટની એક્ઝામ માટે મેડિકલ કોલેજ MBBS માં 1,06,000 સીટ છે. 24 લાખ વિદ્યાર્થીઓ એમાં રજીસ્ટર્ડ થતા હોય છે. ગયા વર્ષે 23,81,833 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. હવે વિચાર કરો, 23,81,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય અને 1,06,000 જેટલી સીટ હોય તો અંદાજે 4% વિદ્યાર્થીઓ MBBS માં જાય છે. એનો મતલબ એવો થયો કે 100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો એમને મેડિકલમાં, MBBS માં, પછી હોમિયોપેથિકમાં, આયુર્વેદમાં, ડેન્ટલમાં બધુંય મળીને સરવાળો ગણીએ તો 10 વિદ્યાર્થીઓથી વધારે કોઈ વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનમાં જઈ શકતા નથી. મારે વાલીઓને એટલું જ ચેતવાનું છે કે જો બાળક ખૂબ હોશિયાર હોય અને હોનાર હોય, થ્રુ આઉટ હોય, આ વર્ષની પરીક્ષાઓને અનુલક્ષીને નહીં, એના ઓવરઓલ તમે એનું લાઇક અને ડિસલાઇક શું છે, એને શું ગમે છે, એના આધારે એને એની રીતથી કેરિયર પસંદ કરવા દેજો. અને આપને કાંઈ પણ મુશ્કેલી પડે તો લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સની મુલાકાત લેશો. અમે તમને સંપૂર્ણ ગાઈડલાઈન આપીશું. સાથે સાથે અમે એપ્ટિટ્યુડ ટેસ્ટ દ્વારા આપના બાળક માટે કઈ કેરિયર સારામાં સારી છે એનું પણ અમે માર્ગદર્શન આપીશું. એટલે એડમિશનની ઉતાવળમાં, ગમે ત્યાં લાલચમાં બાળકોની ફી ભરી અને ફસાઈ ન જાવ એટલો જ આજના આ વિડીયોનો મારો હેતુ છે. થેન્ક યુ વેરી મચ.